નમસ્કાર. FY BCom Semester 1 Personal Selling and Salesmanship. જાહેરાત વિજ્ઞાપનના આવશ્યક તત્વો અને હેતુઓ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે જાહેરાત વિજ્ઞાપનનું મહત્વ અને એના ફાયદાઓ વિશે ચર્ચા કરીએ. ઉત્પાદક, ગ્રાહક અને સમાજની દ્રષ્ટિએ જાહેરાતનું ઘણું બધું મહત્વ હોઈ શકે. તો આ જે અલગ અલગ પક્ષકારોને જે પણ કોઈ જાહેરાતનું મહત્વ હોય છે એ અલગ અલગ પક્ષકાર વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો ઉત્પાદકને જાહેરાત વિજ્ઞાપનથી કેવા કેવા ફાયદા થઈ શકે છે. ઉત્પાદક છે એ વિવિધ પ્રકારના માલ કે સેવાનું ઉત્પાદન કરતો હોય, તો હવે એને પોતે જે માલ કે સેવાનું ઉત્પાદન કરતો હોય એની જાણ એને એના ગ્રાહકોને કરવાની રહેતી હોય છે. તો એ જાહેરાતના માધ્યમથી પોતે જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, પેદાશ કે સેવા બનાવે છે, એની જાણ એ જાહેરાતના માધ્યમથી ગ્રાહકોને કરી શકે છે. પછી વેચાણની જે આખી પ્રક્રિયા હોય છે એમાં સેલ્સમેનનું જે કામ હોય, તો ઉત્પાદકોએ પોતે રાખેલા સેલ્સમેનનું કામ ઘણું સરળ બની જાય છે, કારણ કે જાહેરાત દ્વારા જ એ પોતે છે એ સેલ્સમેન પોતાના એનું જે કામ હોય એ સરળ બનાવી દે છે. જાહેરાત દ્વારા જ લોકોને વસ્તુની માહિતી પહોંચી જાય છે. પછી વેચાણના ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય અને મધ્યસ્થીઓનો ખર્ચ પણ ઘટાડી શકાય. એકમ છે, સંસ્થા છે, એની શાખ અને પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય છે. માલ અને સેવામાં માંગમાં વધારો કરી શકાય. પરિણામે મોટા પાયા ઉપર ઉત્પાદનના જે પણ કોઈ લાભો છે એ ઉત્પાદક પેઢી એકમ પ્રાપ્ત કરી શકે છે. માંગમાં સ્થિરતા લાવી અને એ કાયમ એ સ્થિરતાને જાળવી શકાય છે, કારણ કે એક જાહેરાત એવું માધ્યમ છે કે જે આપણાની પહેલાં પણ જોયું હતું, જાહેરાતના તત્વોમાં કે સતત ચાલતી પ્રક્રિયા છે, અથવા તો થોડા થોડા સમયે નવીનીકરણ દ્વારા એ જુદી જુદી જાહેરાતો ગ્રાહકોને આપતા હોય છે અને માલ કે વસ્તુની માહિતી ગ્રાહકો સુધી પહોંચાડતા હોય છે. એટલે એના કારણે થઈ અને એની માંગ છે એ બની રહે છે, વસ્તુની માંગ બની રહે છે, અને માંગ બની રહે છે એટલે એનું વેચાણ પણ થઈ શકે છે. આ બધા બાબતોને કારણે સંસ્થાની કાર્યક્ષમતામાં પણ વધારો થાય, કારણ કે એનું વેચાણ સારું એવું વેચાણ કરી શકતા હોય, ગ્રાહકો એના બની શકતા હોય, ગ્રાહકમાં વધારો થતો હોય, એની અભિવૃદ્ધિ થતી હોય, તો જેના કારણે એકમમાં જે એનો વિકાસ થતો હોય અને એકમની કાર્યક્ષમતામાં વધારો કરી શકાતો હોય છે. બજાર સંશોધનથી, વૈજ્ઞાનિક સંશોધનથી માલ કે સેવાની ગુણવત્તા વધારી શકાય, અને એ આ જે નવા નવા સંશોધનો થતા હોય છે એના આધારે એની જે જાહેરાત છે એમાં બદલાવ લાવીને ગ્રાહકો સુધી આ નવા નવા સંશોધનોમાં આધારે જે પણ કોઈ પ્રકારે ઉત્પાદક પેઢીએ પોતે જે નવો માલ બનાવેલો હશે એની જાણ છે એ ગ્રાહકો સુધી કરતા હોય છે. એટલે એ કારણ થઈ અને એ ગ્રાહક વસ્તુ ખરીદી શકે. તો આવી બધી બાબતોનો સમાવેશ થતો હોય. સ્પર્ધાત્મક બજાર છે, તો એમાં પણ એ સ્પર્ધામાં ટકી શકે અને પોતાનું કામ કરી શકે. છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પોતે માલ સ્ટોક રાખી શકે, અને આવા બધા ઘણા બધા ફાયદાઓ છે કે જેમાં જાહેરાત પોતે જ પોતાનું વળતર આપે એવું રોકાણ છે, કારણ કે જાહેરાતમાં જે પણ કોઈ રોકાણ થાય છે એના કારણે ઘણો બધો એકમને નફો થતો હોય છે. તો જાહેરાત જ પોતે પોતાનું વળતર આપે છે. તો જાહેરાતના કારણે એ પેઢી છે એને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. પછી છે ગ્રાહકને ફાયદો. ગ્રાહકને કયા કયા ફાયદા છે? એક તો ગ્રાહકને માહિતી મળી જશે, જે પણ પ્રકારની એને વસ્તુ જોઈએ છે એ પ્રકારની માહિતી મળશે, કારણ કે અત્યારની જે હરીફાઈની પેઢીઓ છે તો એક સરખી વસ્તુ બનાવતી ઘણી બધી પેઢીઓ હોય છે. એ અલગ અલગ ભાવમાં, અલગ અલગ રંગ, રૂપ, આકાર, કદ
સ્વરૂપ, આમાં ઘણી બધી વસ્તુઓ દેતા હોય છે. તો હવે ગ્રાહકને સૌપ્રથમ તો માહિતી મળી રહે છે કે એને જો ઊંચા પ્રકારનો માલ મળે, ઉત્પાદક પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે માલની ગુણવત્તા જાળવવા, સુધારવા બધા કાર્ય કરતા હોય. પછી જાહેરાતથી ગ્રાહક છે એ પોતે જે વસ્તુ ખરીદશે એમાં એ છેતરાવાની શક્યતા ઓછી રહે છે અને જાહેરાત કરવાથી માલની ખરીદીમાં વધારો થાય છે. ઘણા બધા ગ્રાહકો તો જાહેરાત જોઈને એ વસ્તુ ખરીદવા, માલ ખરીદવા માટે સામેથી જતા હોય છે. વિવિધ પ્રકારની સેવાઓ જેમ કે માલ અંગે ગેરંટી મળતી હોય, વોરંટી હોય, તો આવી બધી બાબતનો સમાવેશ જાહેરાતમાં જ કરવામાં આવતો હોય. એ કેટલા સમય સુધી ટકે છે, એની કિંમત શું છે, વજન શું છે, અથવા તો કિંમત કે વજનમાં કોઈ ફેરફાર થયો હોય તો એના માટે પણ નવી જાહેરાત આપવામાં આવતી હોય. તો આવી નાની મોટી વાતો છે ગ્રાહક એના જાણમાં આવી શકે છે. પછી વેચાણ પછીની કઈ કઈ સેવાઓ આપે છે, હોમ ડિલિવરી હોય છે, હપ્તાથી ખરીદીની સગવડ છે કે નહીં, રિપેરિંગની સગવડો છે, તો આવી બધી વસ્તુ જાહેરાતમાં લખેલી જ હોય છે અને જેના કારણે ગ્રાહકોને એની જાણ થાય છે અને વિવિધ પ્રકારના માલ કે સેવાની સવલતો લઈને જીવન ધોરણમાં ગ્રાહકને સુધારો થઈ શકે છે. પછી છે સમાજને લગતા ફાયદા. તો સમાજને લગતા કયા કયા ફાયદા છે? એક તો જાહેરાતથી સમાજ લાભાન્વિત થતો હોય. જેમ કે એક તો ગ્રાહક નહીં છેતરાય, એટલે સમાજના જે પણ લોકો છે એને છેતરાવાની જે સંભાવના હોય છે એમાં ઘટાડો થાય છે. પછી જાહેરાત આપવામાં આવે છે તો એમાં રોજગારીમાં વધારો થાય છે. માંગ વધે તો ઉત્પાદન વધે એટલે રોજગારી વધશે. પછી ઔદ્યોગિકરણ છે એમાં વધારો થાય. હવે ઔદ્યોગિકરણમાં વધારો થાય, જાહેરાત કરવા માટે અલગ અલગ પેઢીઓ, સ્પર્ધામાં જેટલી પણ પેઢીઓ હશે એ બધે પોતાની કંઈક નવી વસ્તુ શોધશે, નવી વસ્તુ શોધી એના ઉપર સંશોધન કરશે, વૈજ્ઞાનિક સંશોધન કરશે. એના કારણે થઈ અને એ નવી જાહેરાત આપે છે અને સ્પર્ધામાં ટકી રહેવા માટે આ કામ કરે છે. એટલે સમાજને નવી નવી વસ્તુઓ છે, વૈવિધ્યસભર વસ્તુઓ છે અને નવા નવા સંશોધનો છે એનો લાભ મળતો રહે છે. પછી સંદેશા વ્યવહારની સેવા પણ વધી ગઈ છે, એટલે કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરળતા આવી છે અને જાહેર જનતાને અલગ અલગ માલ કે સેવા સસ્તી કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. તો સમાજને એની જાણ થાય છે અને કોઈ એક પેઢીમાં ઇજારો નથી રહેતો, હરીફાઈ આવી ગઈ છે, એટલે કે ઇજારા ઉપર અંકુશ રહે છે. તો એના કારણે સમાજને જે વસ્તુ મળે છે, પેદાશ મળે છે એ વ્યાજબી કિંમતે મળે છે. તો વર્તમાન પત્રમાં અને વગેરેની જે બધી બાબતો છે એના કારણે કિંમત ઘટાડવામાં જાહેરાતનો ફાળો નોંધપાત્ર બન્યો છે. જાહેરાત સમાજમાં જીવન ધોરણમાં સુધારો કરે છે, સમાજની સુખાકારીમાં વધારો કરે છે, લોકોને માહિતી મળે છે, માહિતીના આધારે લોકો પોતાને જોઈતી વસ્તુ ખરીદી શકે છે અને જેના કારણે લોકોમાં સુખાકારી વધે છે, સમૃદ્ધિ વધે છે અને લોકોના જીવન ધોરણમાં વધારો થાય છે, સમાજની કલ્યાણની પ્રવૃત્તિઓ થાય છે. એ ઉપરાંત સરકાર અને જે NGO જેવી સંસ્થાઓ છે જેના દ્વારા સમાજને હાનિકારક જે વસ્તુઓ છે, નશીલા પદાર્થ છે, અસામાજિક બાબતો છે, આવી બધી બાબતોને રોકવા માટે થઈ અને સરકાર દ્વારા જે પણ કોઈ પ્રકારે જાહેરાત આપવામાં આવતી હોય તો આવી બધી જાહેરાતોને કારણે પણ સમાજનું કલ્યાણ થાય છે, સમાજના કલ્યાણમાં વધારો થાય છે અને જેના કારણે આવી બધી બાબત અટકી શકે. તો સમાજને પણ જાહેરાતથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આપણે આ જે સમાજમાં વાત કરી કે સમાજને ફાયદા થાય છે જેના કારણે જાહેરાત પાછળ જે ખર્ચ થતા હોય એ ખર્ચ અબજો રૂપિયાનો ખર્ચ હોય અને તેના કારણે એની ઉપયોગિતા ઘણી બધી વધારે છે અને એ ખર્ચને કારણે એના વેચાણમાં, ઉત્પાદનમાં ઘણો જ બધો એકમમાં વધારો થતો હોય અને સમાજને પણ એટલો જ લાભ થાય છે. એ બધી જ બાબત પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે. તો હવે આપણે આ જે જાહેર ખબર છે એના સમાજને કયા કયા ફાયદા થયા, સમાજને કેવો લાભ મળ્યો એના વિશે તો આપણે વાત કરી.
પરંતુ હવે જાહેરાત વિજ્ઞાપનની મર્યાદા શું છે, તો કેવી કેવી મર્યાદાઓ છે એના વિશે આપણે વાત કરીએ. તો પહેલાં તો માલ કે સેવાની કિંમતમાં વધારો થાય તો એના કારણે જાહેરાત ખર્ચ વધી જાય. તો જાહેરાતનો પણ ખર્ચ હોય, વેચાણનો ખર્ચ હોય, ઉત્પાદનના ખર્ચા હોય, તો આવી બધી વસ્તુઓના ખર્ચા ઘણા બધા હોય છે. અને એમાં જે જાહેરાતનો ખર્ચ પણ વધી જાય તો એ વસ્તુની કિંમત છે એ મોંઘી થઈ જતી હોય છે. અને અંતે છેલ્લે એ ખર્ચ ગ્રાહક ઉપર જ આવતો હોય છે. એટલે ગ્રાહકને એ વસ્તુ જ્યારે મળે છે ત્યારે એની કિંમતમાં વધારો થઈ જતો હોય છે અને ગ્રાહકને વધારે ખર્ચ ચૂકવવો પડતો હોય છે, કિંમત વધુ ચૂકવવી પડતી હોય છે. માલ કે સેવાની જો ગુણવત્તામાં ઘટાડો થાય તો કિંમત વધારો શક્ય ન બનતો હોય તો ગુણવત્તા ઘટાડવા પ્રયત્ન કરાય. હવે એવું થઈ શકે કે હરીફાઈ ઘણી બધી વધારે છે અને એ વસ્તુ ધારો કે 15 રૂપિયામાં મળતી હોય છે, પરંતુ એની જે હરીફ પેઢી છે એ લોકો એ વસ્તુ 12 રૂપિયામાં વેચતા હોય અને એકમની વસ્તુ 15 રૂપિયામાં હોય તો એની વસ્તુ એ કોઈ ખરીદતું હોતું નથી. પરંતુ જો જાહેરાત એ બંધ કરી દે તો પણ એના વેચાણમાં ઘટાડો થશે, એની એકમની વસ્તુના વેચાણમાં. અને જો એ કિંમત ઘટાડશે તો એકમને પોતાને ખોટ જશે. તો ઘણી ઉત્પાદન પેઢીઓ શું કરે, એની ગુણવત્તામાં ઘટાડો કરે. ગુણવત્તામાં ઘટાડો કરે એટલે એને કિંમત ઘટી જાય. તો આવી બધી બાબતોનો સમાવેશ થઈ શકે કે જાહેરાત પણ બંધ ન કરી શકતા હોય, કિંમત પણ ઘટાડી ન શકતા હોય અને હરીફાઈમાં ટકવું હોય તો એ લોકો ગુણવત્તામાં ઘટાડો કરતા હોય, જેના કારણે ગ્રાહકોને એ બાબતનો જે નુકસાન છે એ નુકસાન વેઠવું પડતું હોય. તો નવી જે બિનજરૂરી માલ કે સેવા પાછળ પણ ઘણા બધા ખર્ચા થતા હોય અને હરીફાઈના સમયમાં કામ થતું હોય એટલે હરીફાઈ વધી જતી હોય ને જેના કારણે ઘણી વખત એકમને કારણ વગર ખર્ચ વધી જતો હોય છે. તો આવા બધા ઘણા અસામાજિક જે બાબતો છે એમાં પણ ઘણી વખત વધારો થતો હોય. તો એ ઉપરાંત કુદરતી સંપત્તિનો વ્યય થતો હોય છે અને ઘણા બધા જે કુદરતી સંપત્તિ છે જેમ કે લાકડું છે, જંગલ છે, વનસ્પતિ છે, તો આ બધાનો પણ વ્યય થતો હોય અને ઇજારાશાહી પર અંકુશ રાખવું જરૂરી બને, નહીંતર પણ સમાજને અસર થાય. પછી ઘણી વખત જાહેરાત છે એ અસત્ય હોય અથવા તો ખોટી હોય, એમાં આંકડા ખોટા દીધા હોય, એમાં જે વિધાનો બોલવામાં આવતા હોય એ સંદિગ્ધ હોય, એટલે કે એક જ વિધાનના એકથી વધુ અર્થ નીકળી શકતા હોય, પ્રમાણપત્રો ખોટા હોય, બનાવટી હોય અને ગેરમાર્ગે દોરતા જે પ્રકારની જાહેરાતો આપવામાં આવતી હોય અથવા તો એ જાહેરાત છે એ અતિશયોક્તિ ભરેલી હોય, જે એટલી બધી વ્યાજબી કે યોગ્ય, ખરી, સાચી ન પણ હોય. તો આવી બધી બાબતથી ગ્રાહકને, લોકોને, સમાજને છેતરપિંડી થતી જોવા મળતી હોય છે. તો જેટલી પણ બાબતો ખોટી ખરી હોય છે, એવું જરૂરી નથી કે બધી જ બાબત સત્ય હોય ને બધી જ બાબત ખોટી હોય. અલગ અલગ સમય સંજોગો અનુસાર જાહેરાતમાં અલગ અલગ તથ્યો હોતા હોય છે, પરંતુ જાહેરાત એ એક એવું સાધન છે કે જેના ઉપયોગથી ઘણા બધા લોકો છળ પ્રપંચ પણ કરતા હોય અને જાહેરાત કરતા તેના ઉપયોગ કરતા છે એનો દોષિત એનો ઉપયોગ થતા હોય. પરંતુ આવા સંજોગોમાં ગ્રાહકોએ જાગૃતિ અને સભાનતા કેળવવાની રહે. શું સાચું છે, શું ખોટું છે એનો વિચાર કરી અને પછી વસ્તુ ખરીદવી જોઈએ. અને ગ્રાહકો છે એ જાગૃત જેટલા જ બનશે અને જેટલી માલ કે વસ્તુની બાબત છે એમાં જાગૃતિથી ખરીદી કરશે તો ગ્રાહકને છેતરાવાનો વારો આવતો નથી. આપણાની પહેલાં વાત કરી હતી એ મુજબ કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જ્યારે ખરીદવા જતા હોય ઇલેક્ટ્રોનિક આઇટમને તો એમાં 5 સ્ટાર આપેલા હોય છે. તો એ સ્ટાર જોઈને જો વસ્તુ ખરીદવામાં આવે, પછી સોના ચાંદીની વસ્તુ હોય તો હોલમાર્ક હોય, સામાન્ય વસ્તુમાં ISIનો માર્કો હોય, પછી ખાદ્ય પદાર્થ હોય તો એમાં એગ માર્ક હોય. તો આવી બધી વસ્તુ જોઈ અને પછી જો વસ્તુ લેવામાં આવે તો એ પ્રમાણિત વસ્તુ હોય છે અને આવું ધ્યાન રાખવાથી ગ્રાહક નથી છેતરાતા હોતા.
જેમ કે ખાદ્ય પદાર્થ છે કે દવાઓ છે, તો એ વસ્તુ ખરીદતી વખતે તમારે અવશ્યથી એની એક્સપાયરી ડેટ જોવી જોઈએ. તો આવી બધી બાબતનો ખ્યાલ રાખી, જાગૃતિ રાખી અને ગ્રાહક જો વસ્તુ ખરીદે તો છેતરાવાનો વારો આવતો નથી, અથવા તો છેતરાવાના જે એ લોકોના ચાન્સીસ હોય એ ઘણા બધા ઘટી જતા હોય છે. તો આવી બધી જે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986 પણ એમાં એ એક્ટ પણ બનાવવામાં આવેલો છે, ઉપરાંત MRTP એક્ટ બનાવવામાં આવેલો છે. આ બધા જે સરકાર દ્વારા ગ્રાહકોને જો છેતરપિંડી થાય તો એના માટેના કાયદાઓ ઘડવામાં આવેલા છે. તો જાહેરાત છે એ એવું કહી શકાય કે એના બંને બાજુઓ છે, બંને પાસા છે સિક્કાની જેમ. એના ફાયદા પણ ઘણા બધા છે અને એની મર્યાદા પણ છે, પણ છતાં પણ ગ્રાહકે હંમેશા જાગૃતિ દાખવીને અને જાંચ પડતાલ કરીને વ્યવસ્થિત રીતે બધી જાણકારી મેળવીને જ વસ્તુ ખરીદવી જોઈએ. તો આ જાહેરાતના આપણે ફાયદા અને મર્યાદા જોયા. હવે પછી આપણે જાહેરાત વિજ્ઞાપનમાં આધુનિક વલણ કેવું છે એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.